કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 ની અંદર આપણે ચેપ્ટર 16 ભણી રહ્યા છીએ, પર્યાવરણની સમસ્યાઓ. પર્યાવરણની સમસ્યાઓમાં હાલ જ આપણે ઓઝોન સ્તરની અંદર કઈ રીતે અવક્ષેપણ થાય અને એના અવક્ષેપણથી કઈ કઈ તકલીફ પડે, કેવા નુકસાનો થાય અથવા કેવા એના ભયંકર પરિણામો આવે એના વિશે માહિતી મેળવી. બરાબર. ત્યાર પછી હાલનો જે આપણો ટોપિક છે એ છે સંશોધનો, અનુચિત ઉપયોગ અને અનુચિત જાળવણી દ્વારા અવનતીકરણ. એટલે કે મનુષ્ય જેમ જેમ સંશોધનો કરે છે એની પણ ઘણી નકારાત્મક અસરો પર્યાવરણ પર થાય છે. શું ખાલી ઓઝોન સ્તરની અંદર અથવા આના ગાબડું પડવાથી લેયર તૂટે છે અને નુકસાન થાય છે એટલું જ એમ ના, કુદરતી રીતે જેટલું નુકસાન થાય છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણને, જંગલોને, વનસ્પતિને, એના કરતાં વધારે પડતું નુકસાન મનુષ્ય જે નવા નવા સંશોધનો કરે છે, એક્સપેરિમેન્ટ્સ કરે છે, નવી ટેકનોલોજીનો વિકાસ કરે છે, એના લીધે પર્યાવરણને વધારે નુકસાન થાય છે. કુદરતી રીતે તો થોડું ઘણું છે એનો નાશ થતો રહે, બરાબર, એ નેસેસરી છે, પણ મનુષ્ય દ્વારા આ વસ્તુમાં ખૂબ જ વધારો થઈ ગયો છે, જે વસ્તુ ન થવી જોઈએ. બરાબર. અહીંયા આપણે એના બે કારણ ભણવાના છે. 2 માર્કનો આ પ્રશ્ન છે, ઘણી વખત પૂછાય છે, એટલે ધ્યાન આપવાની. એવું તો કેવા સંશોધનો છે જેના લીધે પર્યાવરણને નુકસાન થાય છે? તો એમાં પહેલો પોઈન્ટ આપ્યો છે જમીનનું ધોવાણ. બરાબર. જમીનનું ધોવાણ અથવા તો એનું રણમાં પરિવર્તિત થઈ જવું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જમીન ફળદ્રુપ છે, આપણે એવું કહીએ કે આ જમીન ફળદ્રુપ છે, એ પાક સારો થાય છે. બરાબર. તો એ જમીનને ફળદ્રુપ થવા માટે વર્ષો, સદીઓ લાગી ગયા. આપણા જન્મના પણ પહેલાથી એ જમીનની અંદર સૂક્ષ્મજીવો, કાર્બનિક પદાર્થો, એની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ, આ બધાના પરિણામ સ્વરૂપ સદીઓ થાય, 100 વર્ષો થાય ત્યારે એક જમીન ફળદ્રુપમાં બને, ખેતી માટે ઉત્તમ બને, બરાબર, લાભદાયક બને. પણ માણસ શું કરે છે? એકવાર એ ફળદ્રુપ જમીન જોઈ જાય અથવા ફળદ્રુપ જમીન વિશે એને ખબર પડે એટલે વારંવાર ખેતી જ કર્યા કરે. કારણ કે એને ખબર છે કે આ જમીન ફળદ્રુપ છે, અહીંયા પાક વધારે થવાનો છે, એટલે વધુ પડતી ખેતી, વધુ પડતું પ્રાણીઓનું ચરાણ તેમજ વન કટાઈ અને નબળી સિંચાઈ પદ્ધતિ વગેરેનો ઉપયોગ થવા લાગે. જેટલી ખેતી વધે એટલી આ ફળદ્રુપ જમીનમાંથી પોષક તત્વો ઓછા થવા લાગે. વિદ્યાર્થી મિત્રો, પોષક તત્વો ઘટે, જેટલું વધારે ચરાણ થાય એટલે પ્રાણીઓ વનસ્પતિઓનું ભક્ષણ કરે એટલી વનસ્પતિ ઓછી થાય, જેટલી વન કટાઈ થાય એટલા જંગલોનો નાશ થાય, એટલી જમીનનું જંગલમાંથી મેદાન અને રણ પ્રદેશમાં નિર્માણ થાય અને નબળી સિંચાઈ પદ્ધતિ. બરાબર. આજકાલ મનુષ્ય વધુ પડતું કૃષિ ઉત્પાદન મેળવવા માટે, પાક મેળવવા માટે ખાતરો ઉપર અને રસાયણો ઉપર વધારે નભતો થયો છે. એટલે પાણી ઉપર ઓછો ભાર મૂકીને વધુ પડતા રસાયણનો ઉપયોગ કરીને પુષ્કળ પ્રમાણમાં પાકનું નિર્માણ કરે. વિદ્યાર્થી મિત્રો, જેના લીધે શું થાય? આ રસાયણો જમીનમાં ઉતરતા જાય અને સદીઓ પછી જે ફળદ્રુપ જમીનનું નિર્માણ થયું છે, એક સમય એવો લાગે કે જમીનની અંદર જે આ ફળદ્રુપ સ્તર છે ધીરે 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 નાશ થવા લાગે, દૂર થવા લાગે, એનું અવક્ષયન થવા લાગે. વિદ્યાર્થી મિત્રો, આને બનતા તો સદીઓ લાગી ગઈ, પણ એનો નાશ થતા આ બધી જે પ્રક્રિયાઓ છે એ ખૂબ જ 5 કે 10 વર્ષની અંદર જ એ જમીનને નામ શેષ કરી દે છે, નકામી કરી દે છે. બરાબર. પરિણામે વધુ ખેતી, ચરાણ, વન કટાઈ, નબળી સિંચાઈ થાય એટલે જમીન ધીરે ધીરે શુષ્ક થવા લાગે, સૂકી પડવા લાગે, જમીનની અંદર ખાડા પડવા લાગે, તિરાડો પડવા લાગે. એક સમય એવો આવે જ્યારે જમીનના નાના ટુકડા થવા લાગે. વિદ્યાર્થી મિત્રો, અને બહુ બધો સમય પસાર થાય, જમીન ગરમ થાય, એમાં હવે ફળદ્રુપ પોષક તત્વો ખૂબ જ ઓછા રહ્યા છે, એટલે ધીરે 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 આવા નાના ટુકડાઓ બનતા જાય, ટુકડા ભેગા થતા જાય
અને એક સમય એવો આવશે કે જ્યાં આગળ એક ખેતી લાયક વનસ્પતિને ઉછેરવા માટે લાભકારક એવી ફળદ્રુપ જમીન હતી, હવે ત્યાં આગળ ધીરે ધીરે રણનું નિર્માણ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, કુદરતે સેંકડો વર્ષ ભેગા કરીને જ્યારે એક ફળદ્રુપ જમીન તૈયાર કરી હતી અને મનુષ્યના સંશોધનોએ એને રણમાં ફેરવી દીધી. એટલે આ ખૂબ જ મોટું અને ભયંકર પરિણામ છે. બરાબર, 2 માર્ક્સમાં પૂછાતો આ એક પ્રશ્ન છે, ખૂબ જ ધ્યાન આપીને તૈયાર કરવાનો. બરાબર, કે સંશોધનોનો અનુચિત ઉપયોગ થાય એટલે એની અસર કેવી થાય, જેમાં પહેલું આપણે ભણ્યા જમીનનું ધોવાણ અને જમીનના ધોવાણના લીધે થયું રણનું સંરક્ષણ. બીજો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, પાણીનો ભરાવો અથવા જમીનની ક્ષારતા. બરાબર, પાણીનો ભરાવો અથવા જમીનની ક્ષારતા. હવે એ કઈ રીતે થાય? તો જ્યારે મનુષ્ય ખેતી કરે એટલે ખેતી માટે પાણી પૂરું પાડવું પડે, એના માટે સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે. બરાબર, હવે એ પાણી તો છોડ દે, તમે જોયું હશે ખેતરમાં પાણી છોડ દે, પણ એ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન કરે. એને એમ કે પાણી તો જમીનમાં ઉતરી જવાનું છે, એના નિકાલ માટે આપણે ક્યાં જરૂર છે? એટલે પાણીના ખાબોચિયા ભરેલા હોય, બરાબર, ખેતરોમાં, અને પાણી ધીરે 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 જમીનની અંદર ઉતરવા લાગે. પરિણામે જમીન તમે જુઓ તો તરબતર થઈ જાય. શેનાથી? પાણીથી તરબતોડ થઈ જાય, ભીની થઈ જાય, ચીકણી થઈ જાય. પાણીનું પ્રમાણ જમીનમાં જે હોવું જોઈએ એના કરતાં વધી જાય. અને પાણીની અંદર ખાલી પાણી તો હોય ને ક્ષાર હોય, એટલે જેટલું જમીનમાં આવું પાણી ઉતરશે સિંચાઈનું, વરસાદનું નથી કહેતો, સિંચાઈનું, વરસાદના પાણીમાં તો પોષક તત્વો હોય, પણ સિંચાઈ માટે જે પાણી લીધું હોય એમાં ક્ષાર જ. બરાબર, તો જેટલું વધારે પાણી જમીનમાં ઉતર કરશે વિદ્યાર્થી મિત્રો, એટલી જમીન તરબતોડ થશે. બરાબર, અને એટલું જ જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધશે. ફરી જ્યારે એ જમીન પર પાક વાવવામાં આવે, ખેતી કરવામાં આવે, તો જ્યારે પાક આ પાણીનું શોષણ કરે તો એ પાણીની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એની ક્ષારનું પ્રમાણ વધારે આવશે, કારણ કે જમીનમાં નકરા ક્ષાર જ ભેગા કર્યા છે આપણે. એટલે પાકમાં ક્ષાર વધુ આવશે, જેના પરિણામે આ ક્ષાર પાકના મૂળ તંત્રમાં જમા થઈ જશે અથવા તો જમીનની સપાટી ઉપર ક્ષારના લેયરો બની જશે. બરાબર, હવે છોડના મૂળમાં જો ક્ષાર જમા થાય એટલે છોડની વૃદ્ધિ અટકી જાય અથવા તો જમીનની સપાટી ઉપર ક્ષારનું લેયર બને વિદ્યાર્થી મિત્રો, તો પણ એ જમીન ખેતી માટે લાભકારક રહે નહીં. પરિણામે પાકની વૃદ્ધિ ઘટી જાય, પાકનું ઉત્પાદન ઓછું થઈ જાય, ઘટી જાય અને કૃષિ ક્ષેત્રે ખૂબ જ નુકસાન થાય. બરાબર, પણ આના માટે જવાબદાર તો ઇનડિરેક્ટલી કૃષિ જ છે. કૃષિમાં હરિયાળી ક્રાંતિઓ શબ્દ વાપરીએ છે, એટલે વધુ ને વધુ ખેતી કરવી. જેટલી ખેતી વધારે કરે એટલી જમીનની વધારે, આપણી સાદી ભાષામાં એટલું જમીનને વધારે નુકસાન થાય. બરાબર, એટલે એના માટે પાછી હરિયાળી ક્રાંતિ તો જવાબદાર ખરી. બરાબર, તો હરિયાળી ક્રાંતિ ક્યારે? તો પબ્લિકનું પ્રમાણ તમે જુઓ દિવસો દિવસે વધતું જ જાય છે, તો કેટલો ખોરાક પણ જોઈએ, તો એ ખોરાકને પહોંચી વળવા એટલી ખેતી કરવી પડે, અને પરાણે ખેતી કરો એટલે આ હાલત થાય. પરિણામે આવનાર વર્ષો એવા હશે કે ખૂબ જ તકલીફ પડશે. બરાબર, એક જગ્યાએ મેં વાંચ્યું હતું, એક વાક્ય લખ્યું હતું કે આપણા બાપ દાદાઓ હતા એમને પાણી તળાવમાં, નદીમાં, સરોવરમાં જોયું. બરાબર, એમની પછીની જનરેશનમાં આપણા ફાધરને બધાએ પાણીના માટલામાં જોયું. આપણે અત્યારે બોટલમાં જોઈએ છે પાણી. હવે આવનારી જનરેશન શેમાં જશે એ ભગવાન જાણે. એવું છે, જેમ જેમ જનરેશન આગળ વધશે એમ એમ આ બધાના નુકસાનો આગળ વધશે અને એક સમય એવો આવશે કે આપણે વિચારી પણ ન શકીએ એવા અવિકલ્પનીય પ્રકારના નુકસાન અથવા ચેન્જીસ પણ જોવા મળશે. જેવું ન થાય એના માટે તમારે મારે બધાએ ધ્યાન રાખવું જોઈએ. આની સાથે આપણે આ ટોપિક સંશોધનોનો અનુચિત ઉપયોગ અને એના કારણો, બરાબર, એ અહીંયા પૂર્ણ થાય છે. ના સમજ પડી હોય ત્યાં મને કહેજો, અને આ 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, ધ્યાન આપીને તૈયાર કરી દેજો, વ્યવસ્થિત લખજો અને વાક્યના સ્વરૂપમાં લખવાનું, ફરી કોઈને કહેવું ના પડે. બરાબર, આ સાથે આપણે આ લેક્ચર અને આ ટોપિક બંને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.
છો વિદ્યાર્થી મિત્રો? ફરી આપણે પર્યાવરણની સમસ્યા લઈને આવી ગયા છે ચેપ્ટર નંબર 16 ધોરણ 12. પર્યાવરણની સમસ્યાઓમાં લાસ્ટમાં આપણે જે વાત કરી કે જો સંશોધનનો અનુચિત ઉપયોગ થાય તો એના કેવા અને ગંભીર ભયંકર પરિણામો આવી શકે છે. બરાબર. હાલનો આપણો જે ટોપિક છે આજનો એના પણ આપણે બે ભાગ પાડેલા છે. નિર્વનીકરણ અથવા તો વન વિનાશ ભાગ 1. બે ભાગમાં આપણે એનો અભ્યાસ કરીશું એટલે આપણે દરેક પોઈન્ટને ડિટેલમાં અભ્યાસ કરીશું. નિર્વનીકરણ, વન કટાઈ, વનનો વિનાશ, એની આપણે વાત કરીએ. બરાબર. તો પૃથ્વી પર જે જંગલ વિસ્તાર રહેલા છે એને વનરહિત કરવાની પદ્ધતિ છે એને વન નાબૂદી કહેવાય. જંગલોને ખાવે મારધાડ કરીને સાફ કરી દેવાની. બરાબર. લાકડા કાપી નાખવાના, ઝાડ કાપી નાખવાના, ત્યાં ગમે તે રીતે જમીનનો ગમે તે ઉપયોગ કરવો, ગમે તે વસ્તુ બનાવી, ટૂંકમાં વનરહિત કરવાના, એને આપણે વન નાબૂદી કહીએ છીએ, વનનો વિનાશ કહીએ છીએ. બરાબર. હવે વનનો વિનાશ થાય તો એના ભયંકર પરિણામો આવી શકે વિદ્યાર્થી મિત્રો. જેટલા જંગલો ઓછા થશે એટલું વરસાદનું પ્રમાણ ઘટે, એટલું ગરમીનું પ્રમાણ પણ વધે, એટલી જમીનની ફળદ્રુપતા પણ ઓછી થાય. બરાબર. આમ ખાલી એક વસ્તુ છે તો એના બીજા ઘણા બધા પાસાઓ છે, નેગેટિવ ઇફેક્ટ ઘણી બધી છે. વાત કરીએ ઉષ્ણકટિબંધના વિસ્તારો. ઉષ્ણકટિબંધ એટલે એવી જગ્યા કે જ્યાં વાતાવરણ ગરમ હોય, તાપમાન વધારે. તો એવા દેશોમાં આપણે ભારત આવી ગયો. ભારતમાં તમે જુઓ છો તાપમાન વધારે જ હોય છે, ગરમ પ્રદેશ. એટલે ભારત ઉષ્ણકટિબંધમાં આવે. તો એક અહેવાલ મુજબ, એક રિસર્ચ પ્રમાણે એવું ખબર પડી છે વિદ્યાર્થી મિત્રો કે જે ઉષ્ણકટિબંધ છે, ઉષ્ણકટિબંધના વિસ્તારમાં 40% જંગલો નષ્ટ થઈ ગયા છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં ફક્ત 1% જંગલોને નુકસાન થયું છે અથવા નાશ થયો છે. સમશીતોષ્ણ કટિબંધ એટલે ઠંડા પ્રદેશ, ફોરેન કન્ટ્રીઝ, જ્યાં તાપમાન ઓછું રહેતું હોય, ત્યાં જંગલોનો નાશ ખૂબ જ ઓછો થાય છે. જ્યારે ઉષ્ણકટિબંધ એટલે જ્યાં તાપમાન વધુ રહેતું હોય એવા દેશો, ભારત, આફ્રિકા વગેરે, ત્યાં આગળ 40% જેટલા જંગલોનો નાશ થયેલો છે. એક રિસર્ચ, એક અહેવાલ એવું કહે છે. એટલે આપણે વહેલા નુકસાનકારક અથવા તકલીફ બાજુ વહેલા પહોંચી જઈશું. આ લોકોને વાર લાગશે. એમાંય બધી જગ્યાએ ભારતવાળા આગળ જ હોય. અત્યારે પહેલા નંબર પર આવવા મહેનત ચાલુ જ છે. બરાબર. તો ભારતની સ્થિતિ આ અહેવાલને જોતા એવું લાગે છે કે અત્યંત દયનીય છે. કારણ કે ભારતમાં તો જંગલોનો નાશ આપણે મન ફાવે, આપણે તો એ પૂછવાય ના આવે. બરાબર. કોઈ કાપી નાખે, મારે હું કે આપણે થોડું કાપવાનું ઝાડ હતું, ભલે કાપી નથી. તો ભારતની સ્થિતિ આ જંગલોના નાશમાં અત્યંત દયનીય છે. કેમ વિદ્યાર્થી મિત્રો? તો એના માટે ભારતની એક રિસર્ચ આપણને સમક્ષ અહીં રજૂ કરેલી છે કે 20મી સદીના પ્રારંભમાં, 20મી સેન્ચુરી, 20મી સદી ચાલુ થઈ ત્યારે ભારતમાં 30% જેટલા જંગલ હતા. ભારતનું ટોટલ જે ક્ષેત્રફળ છે એના 30% ભાગમાં તો જંગલો જ હતા. અને 20મી સદી પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 21.54% થઈ ગયા. એટલે કે 8 થી 9% જેટલા જંગલોનો નાશ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. જે પહેલા 30% હતા એમાંથી 9% જંગલો મનુષ્યએ સાફ કરી દીધા ભારતે. બરાબર. અને આના માટે ભારતના રાષ્ટ્રીય વન નીતિમાં 1981માં કાયદો પસાર કરવામાં આવ્યો જે જંગલોનું રક્ષણ કરવા માટેના અલગ અલગ નિયમો અને ધારાધોરણો ધરાવતો. પણ એક વસ્તુ વિચારવા જેવી એ છે કે આપણે જો દર 100 વર્ષે 10% જેટલા જંગલોનો નાશ કરીશું તો 200 વર્ષમાં ભારતની અંદર કોઈ જંગલ જ રહેશે નહીં. ભારતમાં છે અત્યારે 21.54% જંગલ. એમાંથી છેલ્લા 100 વર્ષમાં 10% જંગલનો નાશ થયો. તો 200 વર્ષમાં આપણે એવું કહી શકીએ કે 200 વર્ષ પછી આ રીતે જો મનુષ્ય પ્રગતિ કરતો રહેશે તો 200 વર્ષ પછી ભારતમાં કોઈ જંગલ જ હશે નહીં. જંગલ નહીં હોય એટલે તમે પછી ભારતની પરિસ્થિતિ વિચારી શકો છો. બરાબર. ભૂખમરાની પરિસ્થિતિ કદાચ આવી શકે. તો ભારતની અંદર આ જંગલોનો જે વધુ પડતો નાશ થાય છે, વન કટાઈ છે અથવા વન વિનાશ છે, એને રોકવા માટે
ભારત રાષ્ટ્રીય વન નીતિ 1981માં એક કાયદો પસાર કર્યો અને એ કાયદા પ્રમાણે સપાટ મેદાનવાળા વિસ્તારમાં ઓછામાં ઓછા 33% જંગલો હોવા જોઈએ અને પર્વતીય વિસ્તાર છે ત્યાં 67% જેટલા જંગલો હોવા જોઈએ અને જો એનું પાલન ન થાય તો એના માટે અમુક દંડ નક્કી કરવામાં આવેલા છે. એટલે સપાટ મેદાની વિસ્તારોમાં 33% જમીન તો અનામત એવી રાખવી જ કે જેના પર જંગલો હોય, ત્યાં કોઈ પણ જાતનું શહેરીકરણ કે કૃષિ કંઈ કરી શકાય નહીં. જ્યારે પર્વતીય ક્ષેત્ર ઊંચાઈવાળા વિસ્તારમાં 67% જંગલ જ હોવા જોઈએ, ત્યાં શહેરીકરણ કરવાની સખત મનાઈ છે. બરાબર. જો આને યોગ્ય રીતે અનુસરવામાં આવે તો જ જંગલોનો બચાવ થઈ શકે. કારણ કે જંગલોમાંથી આપણને ઇમારતી લાકડું, બળતણ, લાખ, રાડ ઘણી બધી વસ્તુઓ મળે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. જો જંગલો નહીં હોય તો પ્રાણીઓને પણ જીવવું અશક્ય થશે અને જેમ જેમ પ્રાણીઓની સંખ્યા ઓછી થશે એમ એમ એની ઇફેક્ટ મનુષ્ય પર પણ આવશે. ગ્લોબલ વોર્મિંગ પણ વધશે, ઓઝોન અવક્ષયન પણ વધશે. એટલે એક સાથે બીજી ઘણી બધી મહા મુસીબતો આવી શકે છે. એટલા માટે ધ્યાન રાખવું જોઈએ કે વન વિનાશ થતો અટકે. બરાબર. નિર્વનીકરણ માટે સંખ્યાબંધ માનવ પ્રવૃત્તિઓ જવાબદાર છે. આ વનના વિનાશ માટે માણસે કરેલી એટલી બધી પ્રવૃત્તિઓ જવાબદાર છે કે વાત જ ના પૂછો. માણસ એટલો મહાન છે કે એને વનનો વિનાશ કરવા માટે બને એટલી નવી ટેકનિકો યુઝ કરેલી છે. બરાબર. સૌથી વધુમાં વધુ એને સામાન્ય કારણ કે ભાઈ કૃષિ વિષય, ખેતી કરવા માટે જંગલ ઉડાડી દીધો. તો તને જંગલ જ મળ્યું, ભાઈ ખેતી કરવા બીજે કાંઈ જમીન જ ના મળી. એટલે આ સૌથી સારામાં સારું બહાનું. કેમ? તો કે ભાઈ માણસની વસ્તી કેટલી બધી વધે, વસ્તી વધે એટલે એટલી ખોરાકની જરૂર પડે, ખોરાક વધારવો હોય તો એટલી વધારે ખેતી કરવી પડે. એટલે પાર્ટીએ જંગલ આલી પાડ્યું કે ભાઈ જંગલોનો વિનાશ કર્યો. કેમ? તો કે ભાઈ વધતી જતી માનવ વસ્તીના ખોરાકને પહોંચી વળવા માટે જંગલોનો નાશ કરી દીધો. બરાબર. બીજું, જંગલમાંથી ઇમારતી લાકડું મળે છે, બળતણ, ઢોર, પશુપાલન, ચરાણ, આ બધા એવા એક્સક્યુઝિસ છે જેના લીધે માણસ સતત ને સતત જંગલોનો નાશ કરી રહ્યો છે. બરાબર. અને એક અહેવાલ પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છે કે કાપો સળગાવો કૃષિ. ભારતની અંદર ઉત્તર પૂર્વીય રાજ્ય જે છે ત્યાં કાપો સળગાવો કૃષિ, સ્લેશ એન્ડ બર્ન એગ્રીકલ્ચર, સ્લેશ એન્ડ બર્ન એગ્રીકલ્ચર ચાલે છે, જેને ઝૂમ ઉછેર પણ કહીએ છીએ. બરાબર. એટલે કાપો, સળગાઈ નાખો, વાર્તા પૂરી કરો, ખેતી માટે જમીન તૈયાર કરી દો, જે વન વિનાશનું સૌથી મોટું કારણ છે. આના પર પ્રતિબંધ હોવો જોઈએ કે સ્લેશ એન્ડ બર્ન એટલે કે જગ્યા જોઈતી હોય એટલે જંગલનો નાશ કરી દો અને એને ખેતી માટે ઉપયોગમાં લઈ લો. તો શું જંગલનો નાશ કરવાથી ખેતી કરી લેશો તો ખાલી ખેતીએથી લોકોને ખોરાક પહોંચાડી દીધો, પણ શું એ જમીન પછી આવનાર સમયમાં એ ખેતી માટે ઉપયોગી રહેશે ખરી? આ પણ વિચારવા જેવું છે. બરાબર. એટલે જો ભવિષ્યનો વિચાર કરવામાં આવે તો આ બધી વસ્તુ જોઈને આપણને જ ટેન્શન આવી જાય. પણ આપણે પાછું એવું હોય, આપણે ક્યાં 50 વર્ષ પછી જીવવું છે, જે થવું હોય એ થાય. બરાબર. ઇન શોર્ટ, એઝ અ બાયોલોજી સ્ટુડન્ટ કંઈ ના કરવું હોય ને તોય આ જે પોઈન્ટ્સ છે એને તો ધ્યાનથી તમારે નોટ કરવા જ પડશે, મગજમાં ઉતારવા જ પડશે. કારણ કે આમાંથી તો આપણને માર્ક્સ મળવાના છે. આવું સારું સારું બોલીશું તો જ કોઈક 12માંથી આગળ લઈ જશે. નકર ભાઈ આમાં અત્યારે આને સપોર્ટ નહીં કરીએ તો 12મા ધોરણમાં જ રહેશે. એટલે શાંતિથી ધ્યાન આપીને, સિરિયસલી લઈને આના માટે આપણાથી જે થાય એ પણ કરવું જોઈએ અને આ ટોપિકને પણ તૈયાર કરવો જોઈએ. આગળની વાત વન કટાઈ અને વન વિનાશની ભાગ 2માં આપણે કરીશું. આમાં તમને કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ જગ્યાએ અટકો આમાં અથવા તો આ ચેપ્ટરના કોઈ પણ ટોપિકમાં, તો એની ટાઈમ તમે મેસેજ કરી શકો છો, ફોન કરી શકો છો. આ નંબર પર તમારા નોટ્સ તમારે ફોરવર્ડ કરવાના, ક્યારે લિંક અપલોડ કરીએ ત્યારે, અને સમયસર આ કામ કરવાનું છે. બરાબર. પછી એવું ના હોય કે આપણે કામ કરવા આપ્યું હોય ને એના અઠવાડિયા પછી તમે મોકલો, એવું નહીં. બરાબર. સાથે જ રહેજો, કારણ કે આ ચેપ્ટર પૂરું થાય એટલે આપણે હવે નીટનું કામ કરવાના છે. એટલે આમાં તમે સાથે હશો તો જ એની અંદર જોડાઈ શકશો. બરાબર. તો ખૂબ જ ધ્યાનથી વિચારીને અને સમજીને આનું કાર્ય કરી લેજો. આની
સાથે આપણે આ લેક્ચર અને આ ટોપિકને અહીંયા અડધો મૂક્યો છે. આગળની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.